મિત્રો, મેં નક્કી કરેલું કે ભારતના ભાગલા વિશેનું સાહિત્ય, ફિલ્મો અને નાટકની વાત તમારા સુધી પહોંચાડવી. તમામ મહત્વની નવલકથાઓ, મહત્વની ફિલ્મો અને જેણે લાહોર નથી જોયું, એ જન્મ્યો જ નથી, એ નાટક, એના વિશે મેં સ્વતંત્ર વિડીયો કર્યા જ છે. અત્યારે ભારતીય વાર્તામાં વિભાજનની વાત કેવી રીતે થઈ છે, ભારતીય નવલકથામાં કેવી રીતે થઈ છે, અને જે લોકોએ વિભાજન વેઠ્યું અથવા એના વિશે વાંચ્યું, વિચાર્યું, લખ્યું, એ લોકોની મુલાકાતો પરથી હું કયા તારણ પર આવું છું, વિભાજન માટેના કારણો, એની વાત આપણે કરવાના છીએ. વાર્તાની વાત કરી, આજે નવલકથાની વાત. આમ તો 2-4 કલાક થાય આ વાત કરતા, પણ હું ટૂંકમાં એટલા માટે કરીશ કે આ તમામ નવલકથાઓ વિશે મેં અતિ લાંબા લગભગ કલાકના વિડીયો મૂકેલા છે, જે તમે જોઈ શકો છો. વિભાજનની વ્યથા. ભારતીય ઉપખંડની પ્રજા માટે 1947માં થયેલું વિભાજન એના અસ્તિત્વને હચમચાવી મૂકનારો અનુભવ હતો. સરહદની બંને બાજુ વસનારી પ્રજાની આવનારી પેઢીઓનું ભવિષ્ય પણ એ સમયે બનેલી ઘટનાઓથી નિર્ધારિત થયું હતું. ભારતીય રાજકારણની જ નહીં, ભારતીય સમાજકારણની પણ વિભાજન સૌથી મોટી ઘટના છે. પરિવારોને વેર વિખેર કરી દેનાર વિભાજને સદીઓથી પરિવારની જેમ રહેતા લોકોને પણ 2 કોમમાં વિભાજિત કરી દીધા. ઐતિહાસિક રીતે અતિ મહત્વની આ વિરાટ ઘટનાના પરિણામે સરહદની બંને તરફની પ્રજા અર્થ વગરની વ્યાપક હિંસાનો ભોગ બની. સરહદની બંને બાજુએ થયેલી અકલ્પ્ય કત્લેઆમ અને અમાનુષી અત્યાચારોએ નફરત અને બદલાના વિષ ચક્રને જન્મ આપ્યો. પોતીકો ઇતિહાસ, પોતીકી સંસ્કૃતિ, પોતીકો પરિવેશ અને પોતાના ભૂતકાળથી વિચ્છેદાઈ ગયેલી પ્રજા મૂળિયામાંથી ઉખડી ગયા પછી સાવ અજાણ્યા પ્રદેશમાં અજાણી ભાષા બોલતા અજાણ્યા લોકો વચ્ચે વસવા માટે લાચાર બની. આવું 2 બાજુ થયું, સરહદની બંને બાજુ. ઘર-બાર, ઢોર ઢાંખર, માલ મિલકત, સગાવાલા, આ બધું ગુમાવવા જેટલી જ પીડા ભાષા, સમાજ, વતન અને સંસ્કૃતિ ગુમાવવાના કારણે જન્મી. 1857માં રોટીની સાક્ષીએ દરેક હિન્દુસ્તાનીએ વતનની આઝાદી માટે ખભે ખભા મિલાવીને એક સાથે સોગંદ ખાધા હતા. હવે જ્યારે સદીઓની ગુલામીમાંથી એમનું વતન મુક્ત થઈ રહ્યું હતું, સ્વરાજનો સોનાનો સૂરજ ઉગી રહ્યો હતો, ત્યારે આ દેશમાં આભ ફાટ્યા જેવી હાલત હતી. જે રાવી નદીને કાંઠે, જે લાહોરમાં 1929ના 31 ડિસેમ્બરની મધરાતે પૂર્ણ સ્વરાજની પ્રતિજ્ઞા લેવાય, એ રાવી અને એ લાહોર આઝાદીની રાત્રે પારકા દેશમાં હતા. ધર્મ આધારિત દોરાયેલી વિભાજન રેખાએ પરિસ્થિતિને યુદ્ધથી પણ વધુ ભયાનક બનાવી દીધી હતી. યુદ્ધમાં તો દુશ્મનની હત્યા થતી હોય છે, અહીં તો મરનાર અને મારનાર 2 સદીઓથી એકમેકના પડોશમાં રહેતા હતા. એ કેવા પડોશી હતા એના માટે જિંદગી નામા વાંચો, એ કેવા પડોશી હતા એના માટે આધા ગાંવ વાંચો, એ કેવા સારા પડોશી હતા એના માટે ઉદાસ નસ્લે કે પછી આઈસ કેન્ડી મેન કે પછી ટ્રેન ટુ પાકિસ્તાન વાંચો. એક જ જમીન પર અને એક જ આસમાન હેઠળ 1300 વર્ષ પૂરા સદભાવથી રહેનારાઓને ભય અને અસલામતીની લાગણીએ એવા તો ભડકાવ્યા કે એમનો ધર્મ બજારોમાં ઉછળ્યો. એમનો ભૂતકાળ ભવ્ય હતો અને ભાવિ માટે એમણે સાથે બેસીને રંગીન સપના જોયા હતા.
પણ અચાનક જ ભાગલાના કારણે પોતપોતાના અલગ ધ્વજ હેઠળ બંને પ્રજાને વરવા વર્તમાનનો સામનો કરવાનો થયો. અહિંસક રીતે મેળવેલી આઝાદીની કેવી તો હિંસક પ્રતિક્રિયા! જગતના ઇતિહાસે કદી ન જોઈ હોય એવી વસ્તીની જંગી ફેરબદલ, લોહીની નદીઓ અને લાશોના ઢગ. જે પ્રજાકીય એકતા સ્વાતંત્ર્ય સંગ્રામના પાયામાં હતી, આઝાદી મળી ત્યારે એ એકતા દૂર દૂર ક્ષિતિજમાં પણ નહોતી દેખાતી. સાંપ્રદાયિકતાનું વિષ સદીઓના અમૃતને વિષમય બનાવી બેઠું. સદીઓનું સહજીવન એ ઇતિહાસનું સત્ય હતું, પણ 20મી સદીના આરંભથી જ કેટલાક સાંપ્રદાયિક સંગઠનોએ આ સત્યને નકાર્યું અને વ્યવસ્થિત ઢબે ઇતિહાસની અવધારણા બદલવાનો પ્રયાસ કર્યો, જેના પરિણામે અખંડ હિન્દુસ્તાનના નકશા પર સર સિરિલ રેડક્લિફની અણઘડ છરી ફરી વળી. આઝાદી તો મળી, પણ દેશની અખંડિતતા, કોમી એખલાસ અને ભાઈચારાનો કાયમી ધોરણે ભોગ લેવાયો. સમગ્ર માનવ જાતિને વિક્ષુબ્ધ કરી દેનારી આ દુર્ઘટનાએ ભારતીય રાજનીતિ પર અને સાંસ્કૃતિક એકતા પર કાયમી પ્રભાવ પાડ્યો. સામાજિક રાજકીય મૂલ્યોની સમાંતરે માનવીય મૂલ્યોને, જીવન મૂલ્યોને ઉલટસુલટ કરી દેનારી ગઈ સદીની આ કારમી ઘટનાના તાત્કાલિક પરિણામ ભયાનક હતા, તો એનો દૂરગામી પ્રભાવ હજી આજે પણ આપણને ક્યાં જંપવા દેશે? ભૌગોલિક, ઐતિહાસિક, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કે સંરક્ષણાત્મક કોઈ પણ દૃષ્ટિએ અવ્યવહારુ વિભાજન ટ્રેજેડી ન બને તો બીજું શું બને? આપણને એક પ્રશ્ન થાય કે ગઈ સદીની આ કારમી ઘટનાએ જો ભારતીય ઉપખંડના જનમાનસ અને જનજીવનને આટલી હદે પ્રભાવિત કર્યું હોય, તો એની સર્જનાત્મક પ્રતિક્રિયા રૂપે ભારતીય સાહિત્યકારે કેવી કૃતિઓ રચી? આમ પણ અખંડ હિન્દુસ્તાનનું વિભાજન માત્ર ભૌગોલિક વિભાજન નહોતું, પ્રજાની સહિયારી સંસ્કૃતિનું, પ્રજાના હૈયાના સહિયારા ગીતનું એ વિભાજન હતું. વિભાજન એ કોઈ એક દિવસમાં બનેલી ઘટના નહોતી. એની પાછળ કોઈ એકાદ કારણ જવાબદાર નહોતું. આ સંકુલ ઘટના માટે જવાબદાર રાજકીય, ધાર્મિક, સામાજિક અને આર્થિક પરિબળોએ ભેળા થઈ લોકોની માનસિકતા કેવી રીતે બદલી, માનવીય સંવેદના પર કેવા કેવા આઘાતો થયા, સામાન્ય માણસે કેવી અસામાન્ય પીડાઓ વેઠી, આ બધું જાણવા માટે આવનારી પેઢીએ સાહિત્ય પાસે જ જવું પડવાનું. કારણ વિભાજન પહેલાંની અને પછીની નક્કર વાસ્તવિકતા શી હતી એને ખરા પરિપ્રેક્ષ્યમાં સમજવા માટે માત્ર ઇતિહાસ દૃષ્ટિ પૂરતી નહીં થાય. એને ખરા અર્થમાં સમજવા માટે સાહિત્યકારની સંવેદનાસભર દૃષ્ટિની જરૂર પડવાની. વળી જ્યારે ઇતિહાસની અવધારણા બદલવાના પ્રયાસો થઈ રહ્યા હોય, ત્યારે તો આવનારી પેઢીઓ માટે ઇતિહાસ વધારે ને વધારે ધૂંધળો થતો જવાનો. આમ પણ હવે રાજકીય ઇતિહાસની જગ્યાએ કલ્પનોથ ઇતિહાસ એટલે કે ફિક્શનલ હિસ્ટ્રી અને મૌખિક ઇતિહાસ એટલે કે ઓરલ હિસ્ટ્રીનું મહત્વ સ્વીકાર્યા વગર ચાલે એમ નથી. ઇતિહાસ તો કેવળ આંકડાઓ, તથ્યો અને તારણોની વાત કરે છે. કોણે ક્યાં કેવી ભૂલ કરી એની વાત કરે છે. પણ એ ભૂલોના પરિણામ ભોગવનારાઓ પર શી વીતી, એમના જીવન કેવા તો તળે ઉપર થઈ ગયા, એની વાત ઇતિહાસ નહીં કરે. મૂળિયામાંથી ઉખડી જવાની પીડા, ઘર બાર, વતન, મિત્રો, સ્વજનોને પાછળ છોડી જવાની વ્યથા, સાવ અજાણ્યા લોકો વચ્ચે કોઈ જાતના આધાર વગર નવેસરથી ગોઠવાવાની સમસ્યા, વતનની માટીનો મોહ, અતીત રાગ, માણસની હેવાનિયત, સ્ત્રીઓના ભાગે આવેલ અમાનુષી યાતનાઓ, નફરત અને બદલાનું વિષ ચક્ર, રાખમાંથી બેઠા થઈ ફરીથી સપના જોતા માણસની જીજીવિષાની તાકાત,
પાયામાંથી બદલાઈ ગયેલા જીવન મૂલ્યો, નરી હેવાનિયત વચ્ચે મોહરી ઉઠતી માનવતાની વાતો, આ બધું વિભાજનનો ઇતિહાસ વાંચનારના ધ્યાનમાં નહીં આવે. પણ એનો અર્થ એવો થોડો છે કે આ બધાનું સ્થાન વિભાજનમાં નહોતું. આ બધી ઘટનાઓ, બદલાયેલો પ્રજામાનસ અને મૂલ્યોની ઉલટફેર વિભાજનની જ તો પરિણતિ છે. આ બધું જાણવા માટે આપણે પ્રજાના હૈયા સુધી જવું પડે, પ્રજાકીય સંવેદના તપાસવી પડે. અને આ કામ ઇતિહાસ કદી ન કરી શકે, આ કામ કથા સાહિત્ય જ કરી શકે. એ વાત વિભાજનની વાર્તાઓ વાંચતી વખતે જ મને સમજાઈ ગયેલી. વિભાજનને વિષય બનાવતી ટૂંકી વાર્તાના સર્જકો મોટે ભાગે આ કાળમાં બેવ કોમના લોકો પર શું વીત્યું એની વાત કરે છે. સ્ત્રીઓ પર થયેલા અમાનુષી અત્યાચારોની વાત કરે છે, મૂળિયા ઉખડી જવાની પીડાને વાચા આપે છે, મૂલ્ય રાસની વેદના વર્ણવે છે. પરંતુ વાર્તા સ્વરૂપની મર્યાદાના કારણે આ સર્જકો આ ટ્રેજેડી સર્જવાના કારણોમાં ઊંડા નહોતા ઉતરી શક્યા. નવલકથા સ્વરૂપના વ્યાપ તથા ઊંડાણે એના સર્જકોને ભાગલાના કારણમાં ઊંડા ઉતરવાનો અવકાશ આપ્યો. સદીઓના સહજીવન પછી વિકસેલી સહિયારી સંસ્કૃતિ અને પછી ભાગલાના કારણે હૈયાઓના સહિયારા ગીતના મૂંગા થઈ જવાની શારી નાખતી પીડાને આ નવલકથાઓ, આ ફિલ્મો, આ નાટક પ્રભાવકપણે વ્યક્ત કરી શક્યા છે. માનવીય દસ્તાવેજ કહી શકાય એવા કથા સાહિત્યને આપણે મુખ્યત્વે 3 વર્ગમાં વહેંચીને વાત કરી શકીએ. 1. એવું સાહિત્ય જેમાં વિભાજનની કરુણાંતિકાને માનવીય અભિગમથી સંવેદનાના સ્તરે સ્પર્શવાના બદલે દસ્તાવેજી વિગતો દ્વારા અહેવાલ આપતી શૈલીમાં સાંપ્રદાયિકતા ભડકી ઉઠે એવા સપાટ વિધાનો થયા હોય. સર્જક પક્ષે તાટસ્થ્ય કે માનવી અભિગમનો સંપૂર્ણ અભાવ હોય. માત્ર સાંપ્રદાયિક દૃષ્ટિકોણથી લખાઈ હોય એવી ગુરુદત્તની દેશ કી હત્યા, પથિક, સ્વરાજદાન જેવી નવલકથાઓ કે ભૈરવ પ્રસાદ ગુપ્તની સતી મૈયા કા ચોરા કે ચતુરસેન શાસ્ત્રીની કેટલીક નવલકથાઓની અહીં યાદ કરી શકાય. આ સાહિત્યકારો વિભાજનને મુખ્યત્વે રાજનૈતિક અને ધાર્મિક સમસ્યા તરીકે જ જુએ છે. આ સમયગાળામાં માત્ર હિન્દુઓએ જ સહન કર્યું હતું એવું જોરશોરથી પ્રતિપાદિત કરવાનું આ સાહિત્યકારોનું વલણ રહ્યું છે. ગુરુદત્તની નવલકથાઓમાં કોંગ્રેસ, ગાંધીજી અને મુસ્લિમોને પેટ ભરીને ભાંડવામાં આવ્યા છે. ગાંધી હત્યા કર્યા વગર છૂટકો નથી એવું ગુરુદત્તના પાત્રો બોલે છે. એમના હિન્દુ પાત્રો એક મુસ્લિમને ભારતમાંથી કાઢી મૂકવા માટે કટિબદ્ધ છે. આપણે એક દલીલ કરી શકીએ કે અખબારી અહેવાલ જેવી આ કૃતિઓનું સાહિત્યિક મૂલ્ય બિલકુલ નગણ્ય છે. સાહિત્યનો ઇતિહાસ આવી કૃતિઓને જરાય મહત્વ નથી આપતો. પણ હું એક જોખમ તરફ ધ્યાન દોરવા માંગુ છું. આવી કૃતિઓનું ભલે ઇતિહાસમાં સ્થાન ન હોય, આપણે ભલે કળાના ધોરણે ખરી ઉતરતી કૃતિઓની જ વાત કરવાના હોઈએ, પણ આવી કૃતિઓની લોકપ્રિયતા એમના વિશાળ વાચક વર્ગને હંમેશા ધ્યાનમાં રાખવો જોઈએ. પ્રજાના બહુ મોટા વર્ગ પર આવા લેખકોનો પ્રચંડ પ્રભાવ હોવાનો એ આપણે પણ આજે પણ જોઈએ છે. આની સામે આગ કા દરિયા, આધા ગાંવ, તમસ જેવી કલાત્મક કૃતિઓ બહોળા લોક સમૂહ સુધી પહોંચતી નથી. આ હકીકત છે અને એ સ્વીકારવી રહી. એક દાખલો આપું કે આપણે ત્યાં બહુ જ વંચાતી નવલકથા ફ્રીડમ એટ મિડનાઇટ, લેરી કોલિન્સ અને ડોમિનિક લેપિયરની નવલકથા, જેનો અશ્વિની ભટ્ટે અડધી રાતે આઝાદી નામે અનુવાદ કરેલો છે. આ કૃતિનો નાયક લુઈ ફ્રાન્સિસ આલ્બર્ટ વિક્ટર નિકોલસ માઉન્ટબેટન છે. અહીં તમામ સારા કામનો યશ માઉન્ટબેટનને અપાયો છે અને તમામ અપયશ ભારતીય નેતાગીરી પર નખાયો છે. આ લેખકોએ સેંકડો ટુકડામાં વહેંચાયેલા ભારતને એક કરનાર સરદાર પટેલને અક્ષમ્ય કહી શકાય એવો અન્યાય કર્યો છે. ભારતને અરાજકતામાંથી વ્યવસ્થા તરફ દોરી જવાનો, રજવાડાના એકત્રીકરણનો સંપૂર્ણ યશ આ લેખકો માઉન્ટબેટનને આપે છે.
વિભાજન રેખા અંગેના તમામ બાલિશ નિર્ણયોને આ લેખકો વાજબી ઠેરવવાની ભરપૂર કોશિશ કરે છે. ઘણી બધી બાબતે ગેરરસ્તે દોરનારી આ કૃતિની ગુજરાતીમાં 15મી આવૃત્તિ તો આજથી 10 વર્ષ પહેલા મેં જોયેલી. લોકપ્રિય કૃતિઓના ભયસ્થાનો તરફ આંગળી ચીંધવા માટે હું આ વાત કરું છું. બીજા પ્રકારનું સાહિત્ય એવું કથા સાહિત્ય જ્યાં સર્જક તટસ્થ દૃષ્ટિકોણથી આ ટ્રેજેડીને આલેખતો હોય પણ મૂળભૂત રીતે સર્જકતાનો એનામાં ઉન્મેષનો અભાવ હોય. એટલે એ આ ટ્રેજેડીની બહુ આયામી સંકુલતાને તાગી ન શક્યો. પરિણામે એની કૃતિઓમાં દસ્તાવેજી વિગતો, બોલકા વિધાનો દ્વારા સમસ્યાનું સપાટ નિરૂપણ થયું હોય. દાખલા તરીકે દેવેન્દ્ર સત્યાર્થીની કઠપુતલી, અમૃત રાયની બીજ, બલવંત સિંહની દો દુનિયા, રઘુવીર શરણની બલિદાન અને બીજી થોડીક નવલકથાઓ, વિષ્ણુ પ્રભાકર, કમલેશ્વર, કૃષ્ણચંદર અને થોડીક સિંધી વાર્તાઓ. આ બધાની વાર્તાઓનો આમાં સમાવેશ થાય. સિંધી નવલકથાઓ પણ આમાં જ આવે. અને ત્રીજો પ્રકાર, ત્રીજા વર્ગના સાહિત્યકારોએ આ માનવ સર્જિત કરુણાંતિકાની બહુ આયામી સંકુલતાને સક્ષમપણે આલેખી છે. સમતોલ, તટસ્થ દૃષ્ટિકોણ, ઘટનાથી યોગ્ય અંતર જાળવી કેવળ માનવીય અભિગમથી લખાયેલી આ કૃતિઓમાં કોઈ પણ વાંક વગર વિભાજનનો ભોગ બનનાર નિર્દોષ આમ આદમી કેન્દ્રમાં રહ્યો છે. ખુર્દલાઈન હૈદરની આગ કા દરિયા, અબ્દુલ્લા હુસૈનની ઉદાસ નસ્લે, રાહી માસૂમ રઝાની આધા ગાંવ, ભીષ્મ સાહનીની તમસ, બેપ્સી સિદ્ધવાની આઈસ કેન્ડી મેન, કમલેશ્વરની કિતને પાકિસ્તાન, ખુશવંત સિંહની ટ્રેન ટુ પાકિસ્તાન, ઇંતઝાર હુસૈનની બસ્તી, મંઝૂર એહતશામની સૂખા બરગદ, શાનીની કાલા જલ. આ બધી એવી નવલકથાઓ છે જે આપણને વિભાજનના મૂળ કારણો સુધી લઈ જાય છે. અને ભાગલા પછી બંને દેશની પરિસ્થિતિની પણ આ લેખકો વાત કરે છે. કમળાબેન પટેલની સ્મરણ કથા મૂળ સોતા ઉખડેલા અને બેગમ અનીસ કિડવાઈની અનુભવ કથા આઝાદી કી છાંવ મેં વિભાજન પછીના તરતના માહોલ વિશે, સ્ત્રીઓએ વેઠેલી અમાનુષી યાતના વિશે વાત કરે છે. દરેક મુસલમાનને પાકિસ્તાન જોઈતું હતું એ વાતનો આ તમામ કૃતિઓ પાયામાંથી છેદ ઉડાડે છે. હેવાનિયત કોઈ એક ધર્મ કે સમુદાયની વિશેષતા નથી, એ માનવ મનની સંકુલ એવી સમસ્યા છે એવું આ કૃતિઓ આપણને સમજાવે છે. વિખ્યાત ઉર્દુ વાર્તાકાર સાદત હસન મંટો, રાજેન્દ્રસિંહ બેદી, ઇસ્મત ચુગતાઈ, ઇંતઝાર હુસૈન, હિન્દી વાર્તાકાર મોહન રાકેશ અગ્નેય કે ભીષ્મ સાહનીની કેટલીક વાર્તાઓ, ગર્મ હવા, તમસ, ખામોશ પાની કે મમ્મો જેવી ફિલ્મોનો આ વર્ગમાં સમાવેશ કરી શકાય. ટ્રેન ટુ પાકિસ્તાનનું મનોમાજરા, આઈસ કેન્ડી મેનનું પીરપિંદો, આધા ગાંવનું ગંગોલી કે બસ્તીનું રૂપનગર, આ તમામ ગામની પ્રજા, એમની યાદોમાં જીવતી સહિયારી સંસ્કૃતિ આપણને વિભાજનના લખાયેલા ઇતિહાસથી સાવ જુદો જ ઇતિહાસ સંભળાવે છે. સામાન્ય પ્રજાને તો પાકિસ્તાન ક્યાં બનવાનું હતું એની પણ ખબર નહોતી. એમાં મંટોના ટોબા ટેકસિંગના ગાંડાઓ હોય કે રાહી માસૂમ રઝાની આધા ગાંવના ડાયાઓ હોય. સામાન્ય પ્રજાની હાલત તો ઇંતઝાર હુસૈનની અનોખી વાર્તા એક બિન લિખી રઝમિયાના નાયક જેવી જ થઈ હતી ને. અખંડ હિન્દુસ્તાનના વિભાજનની ક્ષણ એવી ક્ષણ હતી જ્યાંથી સહિયારા ઇતિહાસની, સહજીવનની, સહિયારી સંસ્કૃતિની તવારીખ ખતમ થતી હતી. ભારત માટે નવી વાસ્તવિકતા અને પાકિસ્તાન માટે નવા ઇતિહાસના આરંભની આ પળ હતી. વિભાજનની ઐતિહાસિક ઘટના જે ક્ષણે પૂરી થઈ એ જ ક્ષણથી વિભાજનની વ્યથાની કથાનો આરંભ થાય છે.
જેમણે પાકિસ્તાન માગ્યું જ ન હતું, જેમણે જનાબ ઝીણાનું નામ સુદ્ધા નહોતું સાંભળ્યું, એવા લાખો લોકો જમીન પર એક લકીર દોરાવાના કારણે રાતોરાત પાકિસ્તાની બની ગયા અને સહિયારી સંસ્કૃતિ તથા ઇતિહાસથી કપાઈ ગયા. એમની પીડાની વાત બેપ્સી સિધવાની આઈસ કેન્ડી મેનમાં થઈ છે. ભારતીય મુસ્લિમ માટે વિભાજન અંતહીન પીડાઓ લઈને આવ્યું. સગાવાલા જતા રહ્યા એની પીડા, અહીં રહ્યા છતાં મુખ્ય ધારામાં ભળી ન શક્યા એની વ્યથા, દેશને વફાદાર હોવા છતાં સતત શંકાની સોયનો ભોગ બનવાની, સતત વફાદારી પુરવાર કરતા રહેવાની પીડા, આ બધી પીડાને આધા ગાંવ, સુખા બરગદ જેવી નવલકથાઓ તથા ગરમ હવા જેવી ફિલ્મમાં પ્રભાવક ઢબે વાચા મળી છે. અહીંથી જે મુસ્લિમો ત્યાં ગયા એમની પીડા તો બેવડી છે. સહિયારી સાંસ્કૃતિક પરંપરા, સહિયારો ઇતિહાસ, સહજીવનની મીઠી સુગંધ, વતનની માટી અને વડવાઓની કબર, આ સઘળું સરહદ પાર રહી ગયું. એની શારી નાખતી પીડા ઇંતઝાર હુસેનના કથા સાહિત્યમાં સતત અનુભવાય છે. જ્યાં ગયા ત્યાં કદી ન સ્વીકારાયા, કાયમ મુહાઝીર જ રહ્યા. પ્રશ્ન થાય કે હિન્દુસ્તાનના એક ખૂણા માટે થઈ આખા હિન્દુસ્તાન પરનો હક ખોઈ બેઠેલા હોય આખરે મેળવ્યું શું? આ બેધારી તલવાર જેવી ઘટનાએ પ્રજાની શી હાલત કરી એ ઇતિહાસ નહીં, કથા સાહિત્ય જ કહેશે. હવેલી જેવા મકાનો છોડી જે લોકો રાતોરાત રસ્તા પર આવી ગયા, કુટુંબ કબીલાને આંખ સામે કપાઈ જતા જોયા એમની વ્યથા, ઘર ગામ વતન બધું ગુમાવી બેસનારાઓની હૈયું વલોવી નાખતી પીડા, કે એક ભવમાં અનેક ભવ જીવવા મજબૂર કરાયેલી લાખો સ્ત્રીઓની પીડાની ચીસો તમને ઇતિહાસના પાના પર નહીં સંભળાય, પણ વિભાજનની નવલકથાઓમાં ચોક્કસ સંભળાશે. કમલેશ્વરની કિતને પાકિસ્તાન, કુર્તલૈન હૈદરની આગ કા દરિયા અને અબ્દુલ્લા હુસૈનની ઉદાસ નસ્લી, આ ત્રણેય નવલકથાઓ વિભાજન પહેલાના અને પછીના પ્રલંબ સમય પટને, અનેક પેઢીઓની વાતને આવરી લે છે. ત્રણેય નવલકથાઓમાં ભારતીય ઉપખંડના વિભાજનના કારણે જે વ્યાપક સાંસ્કૃતિક સમસ્યાઓ ઊભી થઈ એની વાત સમયના મર્યાદિત ઢાંચાને બાજુ પર મૂકી દઈને કરવામાં આવી છે. ઉર્દુ સાહિત્યની શકવર્તી નવલકથા આગ કા દરિયામાં હૈદર છેક ઈસવીસન પૂર્વે 4th સદીથી લઈને સ્વાતંત્રોત્તર કાળ સુધીની કથા આલેખે છે. ભારતીય ઇતિહાસના 4 વિશિષ્ટ યુગની કથાને સાંકળતી આ કૃતિના અંતિમ ખંડમાં ભારત વિભાજનની કરુણાંતિકાનું માર્મિક ચિત્રણ થયું છે. 4 ખંડમાં વહેંચાયેલી આ કથાના સર્જક બસ એક જ વાત કહેવા માંગે છે કે યુદ્ધો કે આવા વિભાજનો સંસ્કૃતિઓનો વિનાશ કરે છે. જેને આ બધા કાવા દાવા ખટપટો સાથે કશી જ લેવા દેવા ન હોય એવા નિર્દોષ માણસને કાં તો મૂળિયામાંથી ઉખડી જવું પડે છે અને કાં તો મરવું પડે છે. ઉર્દુ કથા સાહિત્યને હચમચાવી દેનારી આગ કા દરિયા નવલકથા સ્વરૂપમાં પણ નવો ચીલો ચાતરે છે. એટલી હદે કે ઉર્દુ નવલકથાના 2 ભાગ પડી ગયા, આગ કા દરિયા પહેલા અને આગ કા દરિયા પછી. અહીં નવલકથાનો મુખ્ય પાત્ર ગૌતમ નીલાંબર એના કલાકાર મિત્રોને એક પ્રશ્ન પૂછે છે. એ પછીથી દરેક સ્થળ કાળના માણસનો પ્રશ્ન બની ગયો. ગૌતમ કહે છે, ભાઈઓ, मेरा राजा नंद से कोई संबंध नहीं, मैं विष्णुगुप्त को नहीं जानता, चंद्रगुप्त से मेरा कोई झगड़ा नहीं, फिर ये सब मिलकर मुझे अपनी लड़ाई में क्यों घसीट रहे? ગૌતમનો આ પ્રશ્ન હકીકતે આગ કા દરિયાનો કેન્દ્રવર્તી પ્રશ્ન છે. આખી નવલકથામાં આપણને એક નિર્દોષ તટસ્થ નાગરિકના કરુણ આક્રંદના પડઘા સંભળાયા કરે છે. મારો શો વાંક? મને શા માટે ઘરથી બેઘર અને વતનથી બેવતન કરવામાં આવ્યો? ઇતિહાસના દરેક તબક્કે સામાન્ય માણસ દ્વારા આ પ્રશ્ન પૂછાતો જ રહ્યો છે. 1947માં કરોડો લોકોએ આ પ્રશ્ન પૂછ્યો. આવા એકાદ પ્રશ્ન વડે નવલકથાને એક તંતુએ બાંધી શકાય
એ તો આપણે આગ કા દરિયા વાંચીએ તો જ સમજાય. 8મી 9મી સદીથી ઇસ્લામ અહીં આવી ગયો છે. 400-500 વર્ષથી અહીં રહેનારાને હવે પ્રશ્ન થાય છે કે હું સામેવાળા માણસને ખતમ કરું છું કારણ કે એ ચોટલી રાખે છે અને ગાયની પૂજા કરે છે. સામેવાળો મારા જેવો નથી, મારા ધર્મનો નથી, એટલે એને ખતમ કરી દેવાનો. એટલા માટે કે જો હું એને ખતમ નહીં કરું તો એ મને ખતમ કરી દેશે. આટલા સુંદર બનારસનો નાશ કરી એને ખંડેર બનાવી દેવાનો કારણ કે ત્યાંના મંદિરમાં લાખો કરોડો મૂર્તિઓનું પ્રતિષ્ઠાન કરવામાં આવ્યું છે. પણ એ મૂર્તિઓએ મારું શું બગાડ્યું છે? અગર इन मूर्तियों को मैं सहन करता हूं तो क्या मैं मुसलमान नहीं रहता? आखिर इस्लाम क्या है? કમાલે આ કરેલા પ્રશ્નનો જવાબ કિતને પાકિસ્તાન નવલકથામાં દારા શિકોહ તાર સ્વરે આપે છે. એ કહે છે इस्लाम बर्बर विजेताओं का धर्म नहीं, वह दुनिया को खूबसूरत बनाने वाले सह अस्तित्ववादियों का धर्म है. આજે ધર્મની ખોટી સમજે ઇસ્લામને કેવું વરવું રૂપ આપ્યું છે. ધર્મની ખોટી સમજ જ દુનિયામાં તમામ બેબુનિયાદ પાકિસ્તાનોની બુનિયાદ નાખે છે. એટલે જ કમલેશ્વરની पात्र कहे छे कितने पाकिस्तान शायद दुनिया के हर धर्म को अपनी धर्मांधता से लड़ना और उससे जीतना पड़ेगा. जेने लाहौर नहीं जोयु ए जन्म्यो ज नहीं. ए नाटक में मौलवी धर्मना नामे जुलम करनाराओने स्पष्ट शब्दों में कहे छे इस्लाम जुल्म के खिलाफ है. जो जुल्म करता है वो मुसलमान नहीं है. इरशाद है कि तुम जमीन वालों पर रहम करो, आसमान वाला तुम पर रहम करेगा. बाबर ने इब्राहिम लोदी, हुमायूं અને शेरखान ने लड़ता જોઈ कमाल ने समझाई जाए छे कि लड़ाइयाँ कभी दो धर्मों के बीच नहीं होती, वह तो दो राजनैतिक शक्तियों के बीच होती है. बाकी सामान्य प्रजा ने तो दिल्ली ना तख्त पर राजा हो कि सुल्तान કોઈ ફરક પડતો નથી. હંમેશથી આવું જ થતું આવ્યું છે. સામાન્ય પ્રજાને જ્યાં સુધી એમાં સંડોવવામાં ન આવે, એને ધર્મનું અફીણ પાવામાં ન આવે, એને ઉશ્કેરવામાં ન આવે, ત્યાં સુધી સામાન્ય પ્રજા રાજનીતિથી હંમેશા અલગ જ રહે છે. શુદ્ધ અર્થમાં આગ કા દરિયા ઐતિહાસિક નવલકથા નથી, પણ અહીં એવી સાંસ્કૃતિક પ્રક્રિયાનું કાલ્પનિક પુનર્નિર્માણ થયું છે જેનો પાયો ઇતિહાસમાં છે. 1947નું વિભાજન હૈદર માટે હિન્દુ મુસ્લિમ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને ફરીથી તપાસવા માટે પ્રેરણા સ્ત્રોત બન્યું. બંને કોમ વચ્ચે સદીઓના સાંસ્કૃતિક સંબંધોના ધોવાણની પીડા આ નવલકથામાં ગૌણ કથાનક રૂપે વહે છે. અહીં પાયાનો પ્રશ્ન એક જ છે. સદીઓના ઇતિહાસે જોયેલું સાતત્ય વિભાજનના એક જ ઝાટકે તૂટી કેમ ગયું? લોકોએ આ વિચ્છેદને સ્વીકારી કેમ લીધો? રાષ્ટ્રીય ચેતનાના સામાન્ય પ્રવાહમાં અચાનક આડી આવેલી આ ભયાનક ઐતિહાસિક ઘટનાના પરિપ્રેક્ષ્યમાં સર્જક આ પ્રશ્નની તપાસ કરે છે. હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક એકતાના વિવિધ પાસા પર પ્રકાશ ફેંકતા લેખિકા વિભાજનની કૃત્રિમતા અને એબ્સર્ડિટીને આલેખે છે. જો આ બંને પ્રજાનો સાંસ્કૃતિક વારસો એક હતો તો પછી રાજનૈતિક કે ધાર્મિક આધાર પર થયેલું વિભાજન કેટલું યોગ્ય હતું એ પ્રશ્ન આ નવલકથા ઉઠાવે છે. આ નવલકથામાંથી ભારતીય ઉપખંડનું રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક વિશિષ્ટતાવાળું ભાતીગળ ચિત્ર ઊભું થાય છે. આ ઉપખંડના સંકુલ ભારતીય તાણાવાળા આલેખતા સર્જકે એમાં પડેલી ચીરાડો અને તિરાડોને પણ આલેખી છે. વિભાજનની વ્યથાની કથા કહેતા અબ્દુલ્લા હુસેનની ઉદાસ નસ્લે 1963માં જ્યારે પ્રગટ થઈ ત્યારે ઉર્દુ સાહિત્ય જગતમાં ખળભળાટ મચી ગયેલો. વિશાળ સમયપટ પર વિસ્તરેલી આ નવલકથા
3 યુગોના દસ્તાવેજ જેવી કૃતિ છે. પહેલા ખંડમાં અંગ્રેજી સામ્રાજ્યનો યુગ, બીજામાં સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટેના સંઘર્ષનો દસ્તાવેજ, હિંસા અહિંસા વચ્ચે ઝોલા ખાતી યુવા પેઢી, તૂટતા જતા વિખરાતા જતા સંબંધો અહીં કેન્દ્રમાં છે. ત્રીજા ખંડમાં દેશના ભાગલા પછીની કત્લેઆમ અને વિસ્થાપનની વાત છે. હિન્દુસ્તાનમાં વસનારી કેટલીય પેઢીઓની કથાની સમાંતરે બદલાતા જમાનાનું એમાં ચિત્રણ છે. બદલાતા જતા રાજકીય સામાજિક ચિત્રની સમાંતરે બદલાતા જતા વિચારોનું, મૂલ્યોના જગતનું પણ અહીં આલેખન થયું છે. અદ્ભુત કહી શકાય એવા સર્જક તાટસ્થ્યથી લખાયેલી આ કૃતિ દેશની પીડાની મહાગાથા છે. એ દેશની પીડાની મહાગાથા છે જેનું નામ 1947 સુધી હિન્દુસ્તાન હતું. આ મહાગાથામાં હિન્દુસ્તાનની ધરતીની મીઠી સુગંધ છે, તો સાથે સાથે 2 ટુકડામાં વહેંચાઈ જનારા લોકોની વેદના અને આક્રોશ પણ છે. આવી કળાત્મક કૃતિઓ જ ભવિષ્યમાં આવનારી પેઢીઓને વીતેલા સમયનું અને ઘટનાઓનું ચોક્કસ પ્રકારનું આકલન પૂરું પાડશે. જાનપદી કૃતિનો ઉત્તમ નમૂનો જોવા માંગનારે ઉદાસ નસ્લેનો પ્રથમ ખંડ અચૂક વાંચવો જોઈએ. ભારતનું ગામડું એના તમામ રંગો સમેત અહીં 16 કળાએ ખીલી ઉઠ્યું છે. હિન્દુ મુસ્લિમ શીખની વસ્તીવાળા આ ગામના લોકોની રહેણીકરણી, ભાષા, પહેરવેશ, ઉત્સવો, ગીતો, આનંદ વ્યક્ત કરવાની રીતો બધું એક સરખું જ હતું. ક્યાંય કશો જુદારો નહોતો. દાંડી સત્યાગ્રહ વખતે બધા ભેળા થઈ મીઠું પકવવા બેઠા હતા. જેમની સમસ્યાઓ સરખી હતી, જેમના સુખ દુઃખ સરખા હતા, જેમને જમીન અને ખેતી સિવાયના જગતની ખબર જ નહોતી, એવી પ્રજાને 2 ટુકડામાં વહેંચી શકનારી સાંપ્રદાયિક વિષની તાકાત કેટલી તો પ્રબળ હશે. સહિયારા જીવન અને સહિયારી સંસ્કૃતિની બાજુમાં છિન્ન ભિન્ન વર્તમાનમુખી ઉદાસ નસ્લેના સર્જકે વિચ્છેદની અનુભૂતિ ભાવકની આરપાર ઉતારી દીધી છે. પ્રજાની અનેક પેઢીઓનો વિષાદ અહીં એવા તો કલાત્મક સંયમથી આલેખાયો છે કે રડવાને બદલે વાચક માનવ નિયતિ વિશે, માણસે પોતે સર્જેલી ભયાવહ અને એબ્સર્ડ કરુણાંતિકા વિશે વિચાર કરતો થઈ જાય છે. જે લોકોની પેઢીઓ બ્રિટિશ સલ્તનત સામે લડતા થાકી એ બધા પણ સામૂહિક સ્થળાંતર કરવા લાચાર બન્યા. વ્યક્તિગત કરુણતા સમગ્ર ઉપખંડની ટ્રેજેડીમાં નગણ્ય બની ગઈ. લાખો લોકો અંતહીન, અર્થહીન, દિશાહીન યાત્રા દરમિયાન ટોળાનો ભાગ બનીને રહી ગયા. માનસિક રીતે સૌ ક્ષુબ્ધ છે. લાગણીના સ્તરે બધા ખળભળી ઉઠ્યા છે અને ભૌતિક સ્તરે એવો ઘર બાર જમીન વતન વિહોણા બન્યા છે. વિચિત્ર કહી શકાય એવી હતાશાનો ભોગ બન્યા છે. આમાં માત્ર હિન્દુ નથી, માત્ર મુસ્લિમ નથી, હિન્દુ મુસ્લિમ શીખ બધા જ છે. આમ પણ ધર્મ કોમ પર આધારિત રક્તપાતમાં પોતાનું સઘળું ગુમાવી બેસતો માણસ હેવાન બની જાય છે. એના માટે જિંદગી બેમાની બની જાય છે. એ કાં તો મરવા માંગે છે અથવા મારવા માંગે છે. આ માનસિકતા સ્તબ્ધ કરી દે એ રીતે ઉદાસ નસ્લેમાં આલેખાય છે. બે 2003ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર કમલેશ્વરની કિતને પાકિસ્તાન નવલકથા 1992ના બાબરી ધ્વંસની પ્રતિક્રિયામાં લખાઈ છે. બૃહદ કાળખંડને આવરી લેતી આ નવલકથાના લેખક માટે પાકિસ્તાન કોઈ સ્થળ કે દેશનું નામ નથી. એમને મન પાકિસ્તાન એક દુઃખદ સચ્ચાઈ છે જે અહેસાસને મારી નાખે છે, લોકોની વચ્ચે ભેદભાવ ઊભા કરે છે. પાકિસ્તાન અહીં કોઈ પણ પ્રકારના વિભાજનનું પ્રતીક છે. હિંસા, નફરત, કત્લેઆમનું પ્રતીક છે. લેખકની ફરિયાદ આટલી જ છે, मालूम नहीं कितने पाकिस्तान बन गए एक पाकिस्तान बनने के साथ साथ, कहाँ कहाँ कैसे कैसे सब बातें उलझ कर रह गई, सुलझा तो कुछ भी नहीं. લેખકના મનના તરંગે ચાલતી એમની પોતીકી માન્યતાઓને અનુસરતી આ કૃતિમાં ઐતિહાસિક દૃષ્ટિએ પાકિસ્તાન કોઈ સ્થળ કે પ્રદેશ નથી,
પણ ધાર્મિક અસહિષ્ણુતા, ઘૃણા, સાંપ્રદાયિક કટ્ટરતા, વેરભાવ, હિંસા વગેરે પર આધારિત એક વિચાર કે વિભાવના છે. આ વિચારે માત્ર અખંડ હિન્દુસ્તાનના જ ભાગલા પાડ્યા એવું નથી. દુનિયાના બીજા કેટલાય દેશો અને સંસ્કૃતિઓને આ વિચારે તોડ્યા છે અને પ્રજા ઇતિહાસ પાસેથી પાઠ શીખવાને બદલે નવા નવા પાકિસ્તાનો બનાવતી જ જાય છે. ખુદ પાકિસ્તાનમાં જ આજે કેટલા બધા પાકિસ્તાન મોજૂદ છે. લેખકને આ નવલકથા દ્વારા કહેવું છે જે કંઈ એ સ્પષ્ટ વિધાનો દ્વારા કહેવાયું છે. અદીબ નામનું પાત્ર એટલે કે લેખક એ કહે છે कि जब तक धर्म, नस्ल, जाति और दुनिया की पहली शक्ति बनने का नशा नहीं टूटता, जब तक सत्ता और वर्चस्व की हवस नहीं टूटती, तब तक इस धरती पर पाकिस्तान बनाए जाने की ये नृशंस परंपरा जारी रहेगी. એટલે જ નવલકથાના છેલ્લા પૂંઠા પર લખેલું છે, कमलेश्वर का यह उपन्यास मानवता के दरवाजे पर इतिहास और समय की एक दस्तक है, इस उम्मीद के साथ कि भारत ही नहीं दुनिया भर में एक के बाद दूसरा पाकिस्तान बनाने की लहू से लथपथ ये परंपरा अब तो खत्म हो. આર્યોથી લઈ મોગલો સુધીના આક્રમણોમાં આવનારાઓએ દુશ્મનો બનાવ્યા, યુદ્ધો કર્યા, રાજ્યો સ્થાપ્યા, પણ આ દેશના નકશાને ક્યારેય કોઈએ બદલ્યો નહોતો. ઔરંગઝેબ જેવા કટ્ટર જનૂની બાદશાહને પણ આ મહાદેશને વિભાજિત કરી નવા મુસ્લિમ દેશની સ્થાપના કરવાનો કુવિચાર ક્યારેય નહોતો આવ્યો. પણ અંગ્રેજ સોદાગરોએ 5000 વર્ષ જૂના દેશને પહેલી વાર ધર્મના નામે વિભાજિત કરી દેખાડ્યો. અહીં વારંવાર પ્રશ્ન ઉઠાવાયો છે કે વિભાજન કરવું જ પડે એવા કોઈ નક્કર મુદ્દા કે નક્કર કારણો હતા ખરા? જવાબ નામાં જ મળે છે. પણ વાત જ્યારે ધર્મના હાથમાં, ધાર્મિક નેતાઓના હાથમાં ગઈ ત્યારે હંમેશા સંસ્કૃતિના ભાગે વેઠવાનું જ આવ્યું. ધર્મે હંમેશા સંસ્કૃતિઓનો વિનાશ જ કર્યો, દુનિયાને 4 ડગલા પાછળ જ ધકેલી. લેખક એટલે જ એકથી વધારે વાર આક્રોશપૂર્વક ધર્મનો વિરોધ અને સંસ્કૃતિની તરફેણ કરે છે. ધર્મ અને સંસ્કૃતિ એક નથી. કોઈ પણ સંસ્કૃતિ પાકિસ્તાનોના નિર્માણને ટેકો નથી આપતી, કારણ સંસ્કૃતિ મરણનો નહીં પણ જીવનનો ઉત્સવ મનાવે છે. આપણને બધાને જીવનનો સન્માન કરતી સંસ્કૃતિની વધારે જરૂર છે. ધર્મના નામે મંદિર, મસ્જિદ, મૂર્તિ કે ચર્ચ કશું પણ તોડવા માટે ઉઠનારા હાથોને અહીં ઇતિહાસકાર રોકે છે. એ કહે છે, સુનો, यहाँ पर सदियां बोल रही है, जब तक अपने पुरातन खंडहरों को तुम प्यार नहीं करोगे तब तक अपने भविष्य को खंडहर होने से नहीं बचा पाओगे. આધા ગામ ઉર્દુના જાણીતા શાયર, હિન્દી ફિલ્મોના જાણીતા પટકથા લેખક અને મહાભારત ધારાવાહિકના લેખક, ગીતાનો અધિકાર ભાવે ઉપદેશ આપનાર રાહી માસૂમ રઝાની આ હિન્દી નવલકથા છે. જાનપદી નવલકથા કોને કહેવાય એનો ઉત્તમ નમૂનો એટલે આધા ગામ. 1940ની આસપાસના ગ્રામીણ હિન્દુસ્તાનનું એક રંગીન ચિત્ર દર્શાવતી આ કૃતિનું કેન્દ્રવર્તી વસ્તુ એ છે કે જ્યાં સુધી રાજકારણે આપણને 2 ભાગમાં એટલે કે હિન્દુ અને મુસ્લિમ એમ 2 ભાગમાં નહોતા વહેંચ્યા, ત્યાં સુધી આપણે બધા એક જ દેશ હિન્દુસ્તાનના વતની હતા. એક મેઘ પર સંપૂર્ણપણે અવલંબતી આ બંને કોમ સદીઓથી એક જમીન, એક આકાશ અને એક જ હવા પાણી વહેંચવા ટેવાયેલી હતી. પણ 1947ના ભાગલાએ બધું વિખેરી નાખ્યું. ભારતીય સમાજ જીવનની એક બહુ જ મોટી સમસ્યા સાથે રઝા આ નવલકથા દ્વારા બાથ ભીડે છે.
આધા ગાંવ દ્વારા રઝા વિભાજનના પાયામાં પડેલ રાજકીય, આર્થિક, સામાજિક, ધાર્મિક અને મનોવૈજ્ઞાનિક કારણોની ગંભીરપણે તપાસ આદરે છે. વિભાજનના મૂળ કારણોને તપાસતી અને વિભાજન પછીના તરતનો જે માહોલ છે એને આલેખતી આધા ગાંવ એક વિરલ કહી શકાય એવી કલાત્મક કૃતિ છે. અર્ધા ગંગોલી ગામ નિમિત્તે રઝાએ આખા હિન્દુસ્તાનની પીડાને વાચા આપી છે. વિશિષ્ટ કથન શૈલી, વિશિષ્ટ બોલી અને વિશિષ્ટ પરિવેશ ધરાવતી આધા ગાંવ વિભાજન વિષયક કથા સાહિત્યમાં પણ વિશિષ્ટ છાપ પાડનારી નવલકથા છે. ગંગોલીના મિયાઓની જાહોજલાલી, પાકિસ્તાનનું બનવું, જમીનદારીનું ખતમ થવું, વિખરાતું ગામ, વિખરાતી જિંદગી, પાયામાંથી બદલાયેલા જીવન મૂલ્યો અને ઉલટ સુલટ થઈ જતા સામાજિક સમીકરણો આ નવલકથાનો વિષય છે. આ માત્ર ગંગોલી નામના ગામની કથા નથી. આ કથા અને વ્યથા સમગ્ર દેશની છે. આ માત્ર આપવીતી નથી, આ જગવીતી પણ છે. વ્યક્તિ નિમિત્તે અહીં સમૂહની પીડા વ્યક્ત થઈ છે. વિભાજન જેવા અતિ સંવેદનશીલ વિષયને આત્મકથનાત્મક શૈલીમાં આટલી તટસ્થતાથી રજૂ કરવો એ પડકારરૂપ કામ, પણ રઝાએ આ પડકારને પૂરેપૂરો ન્યાય આપ્યો છે. ઇતિહાસ આકાર લઈ રહ્યો હતો ત્યારે સમયે કાળે જેમનો અવાજ સાંભળવાની જરાય દરકાર નહોતી કરી એવા હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોની વાત રઝા આકૃતિમાં કરે છે. જેમનું જગત ગંગોલીમાં સમેટાઈ જતું, જેમના હોવાનો અર્થ, જેમની ઓળખ જ એમનું ગામ હતું, એવા સામાન્ય લોકોને પાકિસ્તાન કઈ બલા છે અને તે ક્યાં બનશે એની કોઈ જાણ નહોતી. બહુ સંસ્કૃતિવાદની વાતો કર્યા વગર આ લોકો સહિયારું જીવન જીવતા હતા. પણ વિભાજન તો કેવળ ધાર્મિકતાના મુદ્દા પર થયું. ન ભાષા, ન સાહિત્ય, ન સંગીત, ન સંસ્કૃતિ, ન લોકોની લાગણી, કશાનો વિચાર કર્યા વગર કેવળ ધર્મ કેન્દ્રિત વિભાજને સામાન્ય માણસની શી હાલત કરી એ ઇતિહાસ ભલે ન કહે, પણ ગંગોલીની વેરાની આપણને ચોક્કસ કહી જાય છે. જે પ્રજાના તહેવારો, રહેણીકરણી, ભાષા, સંસ્કૃતિ બધું એક હતું, એ પ્રજાને બે કોમમાં વહેંચી આપનાર પાકિસ્તાન રઝાને કોઈ રીતે ગળે ઉતરતું નથી. રઝા સ્પષ્ટપણે માને છે કે સંસ્કૃતિનો દાયરો ક્યારેય સીમિત હોતો નથી. એમનું માનવું છે કે ભારતમાં રહેનાર દરેક માણસ પહેલા ભારતીય છે, ભલે એનો ધર્મ ગમે તે હોય. રઝાએ આ નવલકથા દ્વારા સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન નામની ઘટનાનું અસ્તિત્વમાં આવવું, દેશના ટુકડા થવા એ બધા સાથે પ્રજાના બહોળા સમુદાયને કશી લેવા દેવા નહોતી. દેશના આમ આદમી માટે પાકિસ્તાનનું નામ પણ વિસ્મયનો વિષય હતો. એ ક્યાં બનશે એ બાબતની જે મૂંઝવણ હતી ગામડાના લોકોની, એની રઝાએ નર્મ મર્મભરી શૈલીમાં વાત કરી છે. પણ એ વાત આપણે નહીં કરીએ. તમે આધા ગાંવનું આખું લેક્ચર સાંભળી શકશો. આ સાંસ્કૃતિક વિચ્છેદની કથા એક ઇતિહાસ બોધ પ્રગટ કરે છે જો આપણે લેવા માંગતા હોઈએ તો. એ કહે છે, ધર્મ આધારિત રાષ્ટ્રવાદ જ્યારે જ્યારે માઝા મૂકે ત્યારે પરિણામ હંમેશા ટ્રેજેડી જ હોય. પછી તે હિટલરના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની પરિણતિરૂપ કોન્સન્ટ્રેશન કેમ્પ હોય કે 1947નું ભારત વિભાજન હોય. પોતાની નવલકથાઓ અને અન્ય લખાણો દ્વારા સતત હિન્દુ મુસ્લિમ સંબંધ વિશે લખતા રહેનારા રઝા એક સર્જકનો સામાજિક ઉત્તરદાયિત્વ સમજાવતા કહે છે, इन पर लिखने की जितनी जरूरत आज है उतनी पहले कभी नहीं थी. આ સર્જક સમજે છે આ સમસ્યાના મૂળમાં ગયા વગર એનો ઉકેલ શક્ય નથી. આ માનવીય સમસ્યા છે, એટલે એનો ઉકેલ પણ માનવીય સંવેદના સભર દૃષ્ટિથી જ લાવી શકાય. રઝા જમીનદારીનું જવું એને મૂળ કારણ ગણે છે, પણ વિશ્વ સાહની તમસમાં ભાગલા માટે અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિને મુખ્ય પરિબળ ગણે છે. તમસ સાંપ્રદાયિકતાનો વરવો ચહેરો દેખાડવાની સમાંતરે
સત્તાના કુચક્ર સાથેના સાંપ્રદાયિકતાના સીધા સંબંધની પણ વાત કરે છે. તમસ ભલે રાહી માસૂમ રઝાની આધાગાંવ જેવી કલાત્મક ઊંચાઈને ન સ્પર્શી શકી હોય, પણ સાંપ્રદાયિકતાના અંધકાર પર લખાયેલી આ બહુ મહત્વની કૃતિ છે. તમસ દરેક સ્થળ કાળ માટે એક સંદેશ આપે છે. પડોશી પડોશીને મારે છે કારણ કે એમના નેતા એમને એવું કરવા કહે છે. તમસ કોમી તોફાનોની પાછળ રહેલી માનસિકતા સમજાવે છે. તમસ એક બીજી વાત પણ સમજાવે છે કે વિભાજનની કરુણાંતિકાનો ભોગ બનનાર કે પછીથી કોઈ પણ કોમી તોફાનોમાં તારાજ થયેલા જે હૈયા છે એમની વાતો કદી પણ તમને સરકારી આંકડામાં નહીં મળે. એના માટે તમારે સંવેદનશીલ સર્જકની પાસે જવું પડશે. ભાગલા પછી જે મૂલ્યરાસનો શતમુખ વિનિપાતનો યુગ શરૂ થયો એની એંધાણી તમસમાં જોવા મળે છે. અહીં ફેલાયેલો અંધકાર તમસ હવે પછી શરૂ થનારા અંધકાર યુગનો સંકેત છે. અંધકારમય ભાવિના પાયાના કારણો છે પરસ્પર અવિશ્વાસ, નફરત, ધર્માંધતા અને સ્વાર્થપરકતા. નવલકથાના આરંભે મુરાદ અલીના કહેવાથી નથ્થુએ મારેલું સુવર મસ્જિદના પગથિયે પહોંચી પૂરી પશુતા સાથે જાણે જીવતું થઈ બેઠું. આ સુવરે કેટલાને માર્યા? 5 દિવસ સુધી ગામડા અને શહેરને સળગતા રાખનારું આ સુવર દેશના પહેલા 2 અને પછી 3 ટુકડા થયા તોય આજે હજુ મર્યું છે ખરું? આ પ્રશ્ન છે. તમસના સર્જક તોફાનો સમયની રાજનીતિને આર્થિક, સામાજિક અને ધાર્મિક દૃષ્ટિકોણથી તપાસે છે. આ તોફાનોમાં મરનારા બધા ગરીબ છે કાં તો શાંતિ માટે મથનારાઓ છે. સુવર મારનાર નથ્થુ ભયાનક અપરાધબોધથી પીડાય છે, જ્યારે તોફાનો કરાવનાર મુરાદ અલીના પેટનું પાણી પણ નથી હાલતું. તોફાન પૂરા થઈ ગયા પછી જે શાંતિ સમિતિની બેઠકો મળે અથવા તો કૂચ નીકળે એને મોખરે મુરાદ અલી ચાલી રહ્યો છે. વિભાજનને વિષય બનાવતી ખુશવંતસિંહની ટ્રેન ટુ પાકિસ્તાન એ પહેલા મનોમાજરા શીર્ષકથી પ્રકાશિત થઈ હતી. ટ્રેન ટુ પાકિસ્તાન જે વાત કરે છે ગામડાના લોકોનો પરસ્પરનો વિશ્વાસ વગેરે, પણ પછીથી એ વાત કરે છે આ કારમાં સમયગાળામાં લશ્કર કે પોલીસ પણ કોમી પક્ષપાતથી પર નહોતા રહ્યા. કહેવાતી સહિષ્ણુતા કેવી તો ક્ષણજીવી હોય એ દર્શાવતા લેખકના બોલકા વિચારો આખી કૃતિમાં ઠેર ઠેર વિખરાયેલા છે. ભીષ્મ સાહનીની તમસ, ખુશવંતસિંહની ટ્રેન ટુ પાકિસ્તાન વિભાજન સમયના લોકમાનસને ગાંડપણ અને હેવાનિયતને આલેખે છે. રઝાની આધાગાંવમાં વિભાજન સમયની અને પછીની પરિસ્થિતિનું બયાન છે. પણ ભાગલા પછી લગભગ 40 વર્ષે લખતા બેપ્સી સિધવાની આઈસ કેન્ડી મેનની અંદર પાકિસ્તાનમાં રહેનારી પ્રજા કેવી રીતે હિન્દુસ્તાનથી વેગળી થઈ ગઈ, છૂટી થઈ ગઈ એની વાત છે. રઝાનું બંગોલી, ખુશવંતસિંહનું મનોમાજરા કે બેપ્સી સિધવાનું પીરપિંદો સહિયારી સંસ્કૃતિના ગઢ હતા. આ ગઢની કાંકરીઓ ત્યારે જ ખરી જ્યારે બહારના તત્વોએ ગામના લોકોને ભડકાવ્યા. આ લોકોનો એકમેક પરનો અતૂટ વિશ્વાસ, મનમેળ, પ્રેમ જોઈને વિશ્વાસ ન આવે કે આ જ લોકો એકમેકને કાપી શકેલા. આ સમયગાળાની લગભગ તમામ કૃતિઓ એક વાત કહે છે, જ્યાં સુધી ગામના લોકોનું ચાલ્યું ત્યાં સુધી એમની એકતાને ઊની આંચ નહોતી આવી. અને આ વાત લોકોએ પણ કહેલી. પણ વાત જ્યારે બહારના લોકોના હાથમાં ગઈ, વ્યક્તિને બદલે ટોળા પાસે ગઈ, ધર્મના જનોને અને બદલાની આગે બધાને પાગલ બનાવ્યા, ત્યારે સારા સારનો વિવેક ખોવાઈ ગયો. પછી અમૃતસરમાં કોઈ મુસલમાન નથી બચતો અને લાહોરમાં કોઈ શીખ કે હિન્દુ. નહેરુ, પટેલ કે જિન્ના લડે એમાં આપણા કેટલા ટકા, એવું બેપ્સી સિધવાનું એક પાત્ર કહે છે. મોટા ભાગની પ્રજા આવું માનતી. મૂળિયામાંથી ઉખડી જવું પડશે, લોહીની નદીઓ વહેશે, મિત્રો દુશ્મનો થઈ જશે કે કોઠે જઈને બેસવું પડશે,
એવું તો કોઈએ સપને પણ નહોતું કલ્પ્યું. ઘૃણા અને હિંસાને ઉછેરવા માટે ધર્મજનૂન હોવું બહુ જરૂરી છે તે વિભાજનને વિષય બનાવતા સાહિત્યમાં આ બાદ વ્યક્ત થયું છે. મોટા ભાગના સર્જકોએ ભાગલાના કારણો, એ સમયગાળા દરમિયાન થયેલી વ્યાપક હિંસા, મૂળિયામાંથી ઉખડી જવાની સામાન્ય માણસની પીડા અને સહિયારી સંસ્કૃતિની વાત કરી છે. ગઈ સદીની આ વિરાટ ઘટનાના પરિણામ રૂપે વર્ષો વીતવા સાથે બંને દેશની સામાન્ય પ્રજાની હાલત કેવી છે એની વાત બસ્તીમાં ઇંતઝાર હુસૈન કરે છે, જેની અંદર પાકિસ્તાનની કેવી અરાજક હાલત છે એની વાત છે. તો ભારતમાં રહી લઘુમતી કોમ તરીકે જીવવાનું સમાધાન કરનારા મુસ્લિમોની માનસિકતાની વાત મંઝૂર એહતશામ સુખા બરગદ નામની નવલકથામાં કરે છે. બેઉ વિશે મેં આખા લેખ મૂકેલા જ છે, એટલે તમે જોઈ શકો છો. આપણે જાણીએ છીએ કે યુદ્ધ હોય કે કોમી તોફાન, વિયેટનામ હોય કે અફઘાનિસ્તાન, ભારત હોય કે પાકિસ્તાન, સૌથી વધારે વેઠવાનું શારીરિક અને માનસિક બેઉ સ્તરે હંમેશા સ્ત્રીઓના ભાગે જ આવે છે. પોતાની પત્ની, બહેનો, દીકરીઓનું રક્ષણ કરવા માટે અસમર્થ રહેલા પુરુષોએ પોતાની અસહાયતા અને નિર્બળતાનો બધો ગુસ્સો સામેની કોમની સ્ત્રી પર અમાનુષી અત્યાચારો ગુજારી કંઈક અંશે હળવો કર્યો. આમાં કોઈ કોમ ઓછી નહોતી ઉતરી. સ્ત્રીઓ પર થયેલા અત્યાચારોમાં ધર્મ, કોમ, ઉંમર બધું જ ગૌણ થઈ ગયું. લાખો સ્ત્રીઓના અપહરણ થયા, હજારોએ કૂવા પૂર્યા. અપહરણ થયેલી સ્ત્રીઓની હત્યામાં નહીં પણ એને બેઆબરૂ કરવામાં જ બેઉ કોમને રસ હતો. આવી સ્ત્રીઓએ અમાનુષી અત્યાચારો વેઠ્યા. 4-5 વાર વેચાઈ, કેટલીક ગાંડી થઈ ગઈ, કેટલીક લશ્કરના જવાનોને હવાલે કરી દેવાય. મા, બાપ, ભાઈ વગેરેએ એક જગ્યાએથી સલામત રીતે બીજી જગ્યાએ જવા માટે બેન દીકરીઓના સોદા કર્યાના અનેક દાખલા છે. કમળાબેન પટેલે પણ નોંધ્યા છે અને ખામોશ પાની નામની ફિલ્મમાં તમે દીકરીનો સોદો કરતા મા બાપને જોઈ શકો છો. પિતૃપ્રધાન સમાજ વ્યવસ્થાનો સૌથી વિરૂપ ચહેરો આ સમયગાળામાં પ્રગટ થયેલો. રાન અને પાન થઈ ગયેલી આવી સ્ત્રીઓ પોતાની આસપાસના માહોલને, અન્ય સ્ત્રીઓની હાલત તથા પોતાના કુટુંબીજનોની લાચારી કે કાયરતાને જોઈ વિધર્મી પુરુષોની થઈ પણ જતી. બળજબરી કરનારા સાથે જિંદગી નિભાવી હોય એવી સ્ત્રીઓની સંખ્યા નાની સૂની નહોતી. જોકે લૂંટનારા હાથોએ પછીથી પ્રેમ કર્યો હોય અને જિંદગીભરનો સાથ નિભાવ્યો હોય એવા પણ દાખલા છે. તમે અમૃતા પ્રીતમની પિંજર પરથી ઉતરેલી પિંજર નામની ફિલ્મ જુઓ અથવા પિંજર વાંચો, અથવા તો ખામોશ પાણી નામની ફિલ્મ જુઓ. અને જૂની આપણી છલિયા, એની અંદર પણ આ જ પ્રશ્ન છે. સ્ત્રીની આ નૈસર્ગિક તાકાત પર આપણને વારી જવાનું મન થાય. કમળાબેન પટેલે મૂળ સોતા ઉખડેલામાં નોંધ્યું છે કે જન્મજાત સંસ્કારોથી તદ્દન ભિન્ન વાતાવરણમાં એકાદ વર્ષ રહેલી સ્ત્રી ગાયના સમ કે ગુરુ ગોવિંદસિંહના સમ ખાઈ શકતી, એ મુસ્લિમ હોય છતાં પણ. અને હિન્દુ કે શીખ સ્ત્રી અલ્લાહ કસમ, ઇન્શા અલ્લાહ બોલી શકતી. આપણે ખામોશ પાનીમાં એ સ્ત્રીને નમાઝ પડતી જોઈ શકીએ છીએ. બળજબરીથી વશ કરાયેલી સ્ત્રીઓની અન્ય સ્થળે વિધર્મીને ત્યાં એ કાયમી ધોરણે ઠરી હોય એવું પણ દેખાય છે. આવી સ્ત્રીઓની બેહાલ દશા વિશે મંટોની ખોલ દો, શરીફન, ખુદા કી કસમ, રાજેન્દ્રસિંહ બેદીની લાજવંતી જેવી વાર્તાઓ કે પછી ખામોશ પાની કે પિંજર જેવી ફિલ્મોમાં વાત થઈ છે. વિભાજનના વિષય બનાવીને આજકાલ કાન ફાડી નાખે એવા સંવાદોવાળી બંને દેશ વચ્ચેના વૈમનસ્યને વધારનારી ફિલ્મો બને છે, ગદર જેવી. પણ કલાત્મક ઢબે માવજત પામેલી ગરમ હવા, મમ્મો, તમસ, ખામોશ પાની જેવી ફિલ્મો ઓછી બને છે. વિભાજનને વિષય બનાવીને ભારતીય સાહિત્યમાં અનેક વાર્તા, કવિતા, નવલકથા લખાયા, પણ નાટક ભાગ્યે જ લખાયા.
આઝાદી પછી 43 વર્ષે લખાયેલું અસગર વજાહતનું જીસ લાહોર નહીં દેખ્યા ઓ જન્મ્યા નહીં નાટક વિભાજનના વિષય વસ્તુને આગવી રીતે સ્પર્શે છે. લાહોર અહીં કોઈ શહેરનું નામ નથી. એ મારા અને તમારા વતનનું પ્રતીક છે. આધા ગાંવમાં જેમ તન્નુ કહે છે, બીજા વિશ્વ युद्धમાં લડેલું પાત્ર કે जब मैदान जंग में मौत बहुत करीब आ जाती थी तब मुझे अल्लाह याद आता था, लेकिन मुझे मेरे गांव गंगोली वाला अल्लाह याद आता था. એટલે मुस्लिम लीग वाला भड़के છે. आपको शर्म नहीं आती? आप मक्का मदीना का मुकाबला अपने जटियल गांव से कर रहे हो. અને તન્નુ છાતી કાઢીને કહે છે, जी हाँ कर रहा हूं और मुझे तनिक भी शर्म नहीं आती. क्यों शर्माए भला? मक्का मदीना अल्लाह का घर है, गंगोली मेरा घर है, मेरा गांव है. अगर अल्लाह को अपने घर से प्यार हो सकता है तो वो क्या समझेगा नहीं कि मुझे भी मेरे गांव से, मेरे घर से मोहब्बत हो सकती है. तो અહીં લાહોર એ વતનનું પ્રતીક છે. ભારોભાર નાટ્યાત્મકતા ધરાવતા આ નાટકમાં બધે માનવતાનો સ્પર્શ દેખાય છે. આજે ચારે બાજુ જ્યારે તોડવાની વાતો થાય છે ત્યારે આ નાટક જોડવાની વાત કરે છે. આકા દરિયાના કમાલ કે ચંપાને, આધા ગાંવના તન્નુને પોતાના હિન્દુસ્તાની હોવા પર ગર્વ હતો. આ એમનું વહાલું વતન હતું. એમને મન જ્યાં શીતળા માતાને પગે લાગતા મુસ્લિમો છે, દરગાહ પર ફૂલ ચડાવતા હિન્દુઓ છે, એ સ્થળ હિન્દુસ્તાન છે. એકમેકના તહેવારો ઉજવતા, એકમેક માટે અપાર મમતા ધરાવતા લોકો એમના માટે હિન્દુસ્તાન છે. આ દેશમાં સંસ્કૃતિ ધર્મથી ઉપર હતી. ગંગા તમામ માટે સરખી પવિત્ર હતી. રઝાની એક નઝમ છે, મેરા નામ મુસલમાનો જૈસા હૈ, मुझको मारो, मेरे घर में आग लगा दो, लेकिन मेरी नस नस में गंगा का पानी दौड़ रहा है, उसका क्या करोगे? शंकर ने को कि तुम्हारी गंगा इस जालिम तुर्कों के बदन में गाढ़ा गहू लहू बनकर बहती है, इसको वापिस ले लो. એવી તાકાત હોય તો કો. એટલી હદે ગંગા જેનું લોહી બની ગઈ હોય એ એમના માટે હિન્દુસ્તાન છે. અહીં જ્ઞાનવતી યમનનો ખ્યાલ આ રીતે ગાય છે, આલે નબી ઔલાદે અલી પર વારી વારી જાઓ. મુસ્લિમ લગ્નોમાં આવા ગીત ગવાતા, ઇસ બન્ને પર સાયા અલી કા મોરા શ્યામ સુંદર બન્ના. કયો સમાજશાસ્ત્રી આનું સૌંદર્ય સમજાવી શકે? જુથિકા રોય કે પંકજ મલિક, જીગર કે ફિરાક, ગંગા કે સિંધુ, આ બધા પર બંને પ્રજાને સરખો ભાવ હતો. એટલે જ તો બસ્તી નવલકથાનો ઝાકીર પાકિસ્તાનમાં લીમડા શોધે છે. જેણે લાહોર નથી જોયું, નાટકના શાયર નાસિર કાઝમી લાહોરમાં મોરનો ટહુકાર અને સરસવના ખેતર શોધે છે. હામિદ દેવચકલી શોધે, હમીદા બેગમ લખનૌમાં શાકભાજી અને ખાવાના પાન નથી મળતા એનો કકળાટ કરે. મૂળ વાત આ જ હતી. માણસને જેટલી હદે જમીન, ગામ, વતન, ભાષા અને સંસ્કૃતિ બાંધે એટલી હદે ધર્મ કદી ન બાંધે. ભાગલા પાડનારાઓ જો આ વાત સમજ્યા હોત તો આ દેશ કદી પણ બે ટુકડાઓમાં ન વહેંચાયો હોત. પોતાના ઘર, ખેતર, ઢોર, ઢાંખર, ગામ, વતન છોડવા ન પડે એટલા માટે સરહદની બંને બાજુએ એ વેળા હજારો લોકોએ ધર્મ પરિવર્તન કરેલું. આ વાતને કમળાબેન પટેલ અને બેગમ અનીસ કિડવાઈની અનુભવ કથાઓ ટેકો આપે છે. અમૃતસરમાં લોકો મુસ્લિમ થઈ ગયા અને દિલ્હીની અમૃતસરની અંદર લોકો હિન્દુ થઈ ગયા. લાહોરની આસપાસમાં લોકો મુસ્લિમ થઈ ગયા પણ જમીન અને ઘર છોડ્યા નહીં. વિભાજનના એક જ ઝાટકે સદીઓના સહજીવનનો અંત આવ્યો. સંબંધોની ઉષ્મા ઠરીને ઠીકરા જેવી થઈ ગઈ. હૈયાના સહિયારા ગીત મૂંગા થઈ ગયા. આ કેમ થયું એનો જવાબ આ બધી નવલકથાના પાત્રો કે સર્જકોને મળતો નથી. એટલે જ આ તમામ સર્જકો પોતીકી રીતે વિભાજન સામે પ્રશ્નો ઉઠાવે છે. આ દરેક કૃતિ ધર્મ આધારિત ભાગલાની ઘટનાને નકારે છે. આ મહાદેશની પ્રજા હળી મળીને રહેવા ટેવાયેલી હતી. એમને ભાગલા સાથે કશી લેવા દેવા ન હતી. એ લગભગ દરેક કૃતિ આપણને કહે છે.
આ કૃતિઓ આપણને એક વાત સમજાવે છે કે ધર્મ કરતાં સહિયારી સંસ્કૃતિ વધારે મહત્વની છે. સહજીવનની સુગંધ, હૈયાના સહિયારા ગીત વધારે મહત્વના છે. આ તમામ કૃતિઓ કહે છે, જો આપણે સદીઓના સહજીવનને ભેટ આપેલી ગંગાજમની સંસ્કૃતિને આમ એક ઝાટકે ખોઈ ન નાખવી હોય, સાંપ્રદાયિક વૈમનસ્યનો આપણને ઉકેલ જોઈતો હોય, તો આ બંને પ્રજાએ ભૂતકાળ ભૂલી સાથે રહેતા શીખવું પડશે. આ બંને પ્રજાના રોજિંદા પ્રશ્નો, મુશ્કેલીઓ અને જરૂરિયાતો સરખી જ છે. એમની ભાષા અને સંસ્કૃતિ એક જ છે. તો પછી માત્ર ધર્મના નામે લડવા ફાયદો શું અને ડાપણ કેટલું? આ આપણને વિભાજનને લગતું તમામ સાહિત્ય આ પ્રશ્ન પૂછે છે.